આ તરફ વલસાડમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળી છે। પોસ્ટ ઓફિસમાં આવેલ પાસપોર્ટ ઓફિસને ઉડાવવા માટેની ધમકી મળી। પાસપોર્ટ ઓફિસને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ ખાલી કરાવાઈ છે। વલસાડ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા રીતેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રીતેશ, વલસાડ પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બની ધમકી મળી છે। શું ચાલી રહી છે તપાસ અને શું કંઈક બહાર આવી છે વિગત? સંજીવની વલસાડ શહેરના મધ્યમાં આવેલ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામી છે અને ઘટનાની જાણ થતાં જ હાલ પોલીસ સહિતની ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। મહત્વનું છે કે આજે રાબેતા મુજબ પોસ્ટ ઓફિસની કામગીરી ચાલુ હતી તે દરમિયાન જ અચાનક આ પ્રમાણે નો મેલ મળતા જ જે કર્મચારીઓ છે તેમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસનો ઉચ્ચ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। પોસ્ટ ઓફિસમાં હાલ તો ડોગ સ્કોડ અને જે બોમ્બ સ્કોડ સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે હાલ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। જાણકારી માટે ધન્યવાદ રીતેશ।